તો શુભ વહેલી સવાર, જય બાબારી, જય શ્રી કૃષ્ણ. સવારમાં અમે આજે તો થોડો લેટ ઉઠવાનું, 5:30 ઉઠવાનું, 5:30 વાગે, અને 5:31 થઈ ગયા. અમે ઉઠીને ખાલી ઘરમાં આવ્યા છે ને એટલા માટે અમારે જયશ્રીબા ઉઠી ગયો. હું કાં ઉઠી ગયો અતારમાં? હે, હું કાં ઉઠ્યો? હું કાં ઉઠ્યો અતારમાં? હે, તો જયશ્રીબા ઉઠી ગયો છે, મમ્મીએ ઉઠી ગયો છે. ધ્રુવભાઈ અત્યારે ઊંઘેલા જ હજુ. ધ્રુવને કીધું હાલ તો એ તો મોડા જ ઉઠું છું, 7 વાગે જેવા. બરાબર, તો વિડીયોમાં તમે બનાવી રહેજો, વ્લોગમાં. બરાબર, જોઈ લો બેટા. દુકાને આવી ગયા ને બધી સાફ સફાઈ કરી નાખીને હવે દુકાન બધી ખોલી દઈએ. બરાબર, દુકાન ખોલી દીધી. બરોબર, હજુ સાફ સફાઈ કરવાની બાકી છે. દુકાન ચાલુ કરી દીધી, કમ્પ્લીટ જોઈ લો, બધું દુકાન થઈ ગયું છે. અને પેલું ખબર ચાટ આવતી, અત્યારે ભૂખ લાગી હતી, કીધું ખાઈ લઈએ, મજા આવે. અને એટલામાં આવી ગયા હતા ગ્રાહક, તો ગ્રાહકને આપણે આપી દીધી. જો પેલા પાછળ બેઠા ને ઇવન આલી દીધી છે આપણે દાબેલી. આ બે દાબેલી આલી દીધી ને ટ્રેક્ટર આવ્યું હતું, તે ટ્રેક્ટર જતું હતું, એક અવાજમાં ફોનમાં અવાજ ફૂલ આવવા માંડ્યો ટ્રેક્ટરનો. તો આવી રીતે તમને કહી દઉં, પાછા આપણે બેઠા ને પાછા ગ્રાહક આવી ગયા 2 જણ, તો આપણે પાછી ઇવન દાબેલી 2 આલી દીધી. અને પેલો તો હાથ લોબો કરી દીધો. જો કે અમે આયા છીએ, કીધું કશું વાંધો નહીં, આયા હોય તો દાબેલી બનાવી હતી, ખાતો જ તીખી તીખી. અને એટલામાં તો આપણે પાછા બુશર્ટ બદલી નાખ્યો ભાઈ, કારણ કે ટી શર્ટ દોડી હતી તો મેલી થઈ ગઈ હતી. જોવા મોટું ધોઈ નાખ્યું, ફ્રેશ થઈ ગયા. આપણે હીરો જેવા લાગવા માંડ્યા ભાઈ, હીરો જેવા તો લાગીએ છીએ ભાઈ આપણે તો જોવા કરીએ પડીએ માથું ઉડાવતા હતા, કારણ કે ટોલું કરાવી દીધું મથીને હવે બાલ આવ્યા છે. બાલ આવ્યા હતા ને એટલામાં તો જુઓ અમારા ચોકડી પર છે ચુડેલ માતાનું મંદિર ભાઈ. તો ચુડેલ માતાનું મંદિર છે, દરેકની મનોકામના આપણે ચુડેલમાં પૂરી કરીશું ભાઈ. તો જોઈ લો, ચુડેલ માતાના મંદિરના એક્ઝેક્ટ હોમું આપણે એજે દાબેલી સેન્ટર આવેલું છે ભાઈ. તો આખો દારો આવી રીતે પૂરો થઈ ગયો આપણો. અને હવે મળીએ પાછા બીજા મિની વ્લોગમાં. અને મિની વ્લોગમાં આપણે નાખીએ છીએ વિડીયો, આખો વ્લોગ એ નાખીએ છીએ. તો લાઈક શેર કોમેન્ટ કરતા જજો ભાઈ. અંગૂઠો